આ ડેન્ટ દેખાય છે? હવે તમે પોતે વિચારો કે આ પેસેન્જર સાઈડ છે, અંદરની બાજુ છે, આવડી જ પટ્ટી છે, આમાં શું વાગ્યું હશે, શું અથડાયું હશે કે આવું ડેન્ટ પડી ગયું? કાંઈ નહીં હોય, કાંઈ નાની વસ્તુ જ હશે. બટ હવે શું છે કે આ બધા શીટ મેટલ બધા પાતળા થઈ ગયા છે. હવે તમે આ જો કે આ તમને ખબર પડી જ જાય કે વસ્તુ તકલાદી જેવી તમને લાગે. અને મને તો મારા દોસ્તાર બધા મસ્તી કરતા જ હોય છે મારી, કે ભાઈ તારી ગાડી તો ભાઈ સેફ્ટી રેટિંગ છે જ નહીં, આમાં તો તું શું ચલાવે છે ગાડી. અને ઇફેક્ટ છે, વાત સાચી છે, પણ આવી ગાડીઓ શું કામ બને છે જો અગર સેફ નથી તો? આ બધી વસ્તુનો પાછળ કારણ આપણે જ છીએ. હિન્દુસ્તાન એક માત્ર એવી જગ્યા છે આખા વિશ્વમાં કે જ્યાં નવી ગાડી જ્યારે કોઈ વ્યક્તિ લેવા જાય ને તો ફીચર્સના વિશે પછી વાત થાય, ગાડીના એન્જિન વિશે પછી વાત થાય. પહેલી વાત શું થાય? કેટલું આપે છે, માઇલેજ કેટલું છે, कितना देती है? આ મેં પણ કરેલું છે. કેમ કે યાર આપણે બધા સ્ટ્રગલ કરીને ઉપર આવતો હોય છે, ઇકોનોમી આપણી એવી છે કે આપણે માંડ ગાડી લેતો હોય છે, ફેમિલીમાં એક ગાડી આવતી હોય છે, તો આપણને એમ જ હોય કે વધારે એવરેજ આપે, માઇલેજ આપે. તો હવે કંપનીને પણ કાર તો વેચવી જ છે. તમે માઇલેજ માંગો છો તો કંપની તમને માઇલેજ આપે છે. તો કેવી રીતે આપે છે ભાઈ? સેફ્ટી શેના ઉપર હોય? આ સી પિલર ઉપર હોય, એ પિલર ઉપર હોય, આગળ ક્રમ્પલ ઝોન હોય, ત્યાં એ મેટલ હેવી રાખે. બાકી આખી ગાડીમાં જે શીટ મેટલ આખું પાતળું કરી નાખે. શું થશે? ગાડી લાઇટ થઈ જશે, વજન હલકું હશે તો તમને માઇલેજ બેટર મળશે, તો તમે કમ્પ્લેન નહીં કરો. હવે તમે એમ કહો કે ના મારે સેફ્ટી પણ જોઈએ છે, માઇલેજ પણ જોઈએ છે, તો આ તો એવી વાત છે કે ચીપ પણ જોઈએ છે, બેસ્ટ પણ જોઈએ છે, બંને એકસાથે ના મળે. આજકાલની જે ગાડીઓ 5 સ્ટાર રેટિંગવાળી આવે છે, તમે ખાલી એનો દરવાજો ઓપન કરજો, તમને ખબર પડશે કે કેવો હેવી દરવાજો હોય છે. તો એ વસ્તુ છે, કેમ કે એના શીટ મેટલ જાડું છે, તો એમાં તમે માઇલેજ પૂછવા ના જાઓ. કેમ કે હવે તમે સમજો છો કે સેફ્ટી શું છે. તો માર્કેટ ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યું છે, પણ આપણે પણ એઝ અ કન્ઝ્યુમર જ્યાં સુધી ચેન્જ નહીં થઈએ, આપણે જ્યાં સુધી સેફ્ટી નહીં માંગીએ ત્યાં સુધી સેફ્ટી નહીં મળે. માઇલેજ માંગશો તો માઇલેજ આવી રીતે જ મળે છે ભાઈ. સો તમે શું માનો છો બિલકુલથી કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા આમાં.